તો આલુ પરોઠાની આ સિરીઝમાં આપણે સેકન્ડ પાર્ટ જોઈ રહ્યા છે. લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું 2 પરાઠા બનાવવાની રીત સ્ટફિંગ સાથે. તો આજે પાછું મેં સ્ટફિંગ મૂકી દીધું છે, કારણ કે જે લોકો નવા વ્યુઅર્સ છે એને ખ્યાલ આવી જાય. તો પટેટો બોઇલ કરી લીધા છે, એમાં મસાલા નાખી દીધા છે ને લીલો મસાલો, ચાટ મસાલો, લીંબુ નાખીને આપણું સ્ટફિંગ તૈયાર કરી દીધું છે. વિગતવાર જોવું હોય તો લાસ્ટ વિડીયો આપ જોઈ શકો છો. તો અહીંયા આપણું સ્ટફિંગ રેડી છે. તો હવે આપણે ત્રીજા નંબરનો પરાઠો કેવી રીતે વણવાનો એ જોઈ લઈએ. તો અહીંયા મેં એક નાનો લુઓ લઈ લીધો છે ને પતલી નાની ફુલકા રોટલી જેવી રોટલી વણી લીધી છે. હવે થોડું સ્ટફિંગ લઈ લીધું છે અને એને આખી રોટલી પર ફેલાવી લીધું છે અને આવી જ સેમ નાની ફુલકા રોટલીથી એને કવર કરી લીધું છે અને બધી સાઈડ પરથી દબાવીને એને પેક કરી દીધું છે. હવે વેલણ ફેરવીને આપણે થોડુંક એને ઇવન સ્પ્રેડ કરી દઈશું, એટલે પૂરણ બધી બાજુ વયું જાય. એક સોસર યા જે બી તમને શેપનું બનાવવું હોય એ લઈ લેવાનું, વાટકો યા જે બી, અને એવી રીતે એક્સ્ટ્રા તમારે કાઢી લેવાનો લોટ. અને આવી રીતે આપણો આ વાળો પરાઠો રેડી છે. તમે જોઈ શકો છો કે એકદમ ઢાબા સ્ટાઇલ જ બન્યો છે. તો અલટ પલટ શેકીને ઘી લગાડીને ક્રિસ્પી થાય ત્યાર સુધી તમારે આને શેકી લેવાનો છે. જો ક્યાંયથી બી ફાટ્યો નથી, ક્યાંયથી બી કાંઈ બી નથી થયું, એકદમ પરફેક્ટ બન્યો છે. હવે આપણે બીજો પરાઠો બનાવવાનું શરૂ કરીએ. તો આના માટે થોડું મોટો લુઓ લઈ ને થોડી જાડી રોટલી કરી નાખશું અને જે સ્ટફિંગ છે એને આપણે અડધી રોટલીમાં ફેલાવી દઈશું. આવી રીતે ફેલાઈ જાય એટલે પછી અડધી રોટલીથી આપણે એને કવર કરીને દબાવી અને આંગળીથી દબાવીને આપણે એમાં ડિઝાઇન કરી લેશું. તો આ આપણો ચોથા પ્રકારનો પરાઠો રેડી છે. તો આને છે ને એકદમ મીડિયમ ફ્લેમ પર એકદમ સ્લો તમારે શેકવાનું છે, કારણ કે આ થોડો જાડો છે અને આને શેકાતા થોડી વાર લાગશે. તો અલટ પલટ કરીને આટલી ફાઇન રીતે તમે શેકી શકો છો. રેસીપી પસંદ આવતી હોય તો લાઈક અને શેર કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરૂરથી કરજો. બહુ બધી રેસીપી છે એ તમે જોઈ શકો છો. ઢાબા સ્ટાઇલ પરાઠો રેડી છે.